ગાંધીનગરમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં છબરડો સામે આવ્યો। બેલેટ પેપર પર પ્રમુખ પદના દાવેદારનું નામ બદલાઈ ગયું। અમિતા જશવંતલાલ વાઘેલાની જગ્યાએ અમિતા જશવંતલાલ ત્રિવેદી નામ સામે આવ્યું। અમિતા વાઘેલાએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે। ચૂંટણી રદ કરી નવા બેલેટ સાથે ચૂંટણી કરવા રજૂઆત કરવામાં આવી। બાર એસોસિએશનની ચૂંટણીમાં આ છબરડો જે છે તે સામે આવ્યો છે, જેમાં એક આખે આખું જે પ્રમુખ પદના દાવેદારનું નામ હતું તે જ બદલી દેવામાં આવ્યું। ચૂંટણી રદ કરી નવા બેલેટ સાથે ચૂંટણી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। ચૂંટણી રદ કરી નવા બેલેટ સાથે ચૂંટણી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। મોટો છબરડો આ બાર એસોસિએશનની ચૂંટણીમાં સામે આવ્યો। બેલેટ પેપર પર પ્રમુખ પદના દાવેદારનું નામ જ બદલાઈ ગયું। એ દાવેદારનું નામ અમિતા જશવંતલાલ વાઘેલા છે, જેની જગ્યાએ અમિતા જશવંતલાલ ત્રિવેદી લખવામાં આવ્યું। પ્રમુખ પદના દાવેદાર અમિતાબેન પોતે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેડમ, શું આપની આ તકલીફ છે ને આ છબરડો કેવી રીતે થયો તેની કોઈ વિગતો મળી છે ખરી? હા, 2 દિવસ પહેલાથી મારા ઉપર આ બધા કૃત્ય થઈ રહ્યા હતા। મારા બેનર લગાવેલા હતા, બેનર ફાડી નાખેલા હતા, જેની મેં પોલીસ ફરિયાદ કરેલી હતી। પોલીસ ફરિયાદ કર્યા પછી પણ મેં લોકોને સમજાવ્યા કે નિખાલસથી ચૂંટણી બધા લડો, પણ એનું એ લોકોનું કૃત્ય જારી જ રહ્યું। અને મારા વિરોધી પક્ષના બધા જે પણ હતા એ બધાએ મને એક રાજવા નામના વ્યક્તિનો ટેકો જાહેર કરેલું પેપરમાં છાપી દીધું। છતાંય મેં એમ કહ્યું કે ભાઈ ચલો હવે આને સુધારીને તમે આપો। મેં કોઈને ટેકો જાહેર નથી કર્યો। હું સ્વતંત્ર એક મહિલા 40 વર્ષ પછી પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ઊભી રહી છું ગાંધીનગર 12ના ઇલેક્શનમાં। તો એમાં મને સહકાર આપો અને એ રીતે હું લડું, સ્વતંત્ર લડી રહી છું। હું કોઈના તાબા નીચે નથી। તો એ વસ્તુ હા, એ ચૂંટણી કમિશનરને હું 2 દિવસથી કહી રહી હતી કે મને બેલેટ પેપર બતાવો। ઘણી વખત આવી મિસ્ટેકો થયેલી છે, પણ બધા ડરે અને એ બધા વિષયોના લીધે ક્યારેય એનું સોલ્યુશન નહોતું આવતું, જે મને શક હતો અને એ શક મારો સાબિત થઈ ગયો। અને આજે હું જ્યારે અહીંયા આવી રહી છું અને વોટિંગના સમયમાં હું જોઈ રહી છું તો બેલેટ પેપરમાં મારું નામ જ નથી અને એના કારણે મને સખત પીડા થઈ રહી છે। મને એમ થયું છે કે ન્યાયપ્રિય ક્ષેત્રની અંદર પણ જો આવી હિન્ન કૃત્ય થાય, એક મહિલા સાથે થાય, એનું મને અતિશય દુઃખ છે। અને એની સાથે અને આ ષડયંત્ર પૂરું જાણી જોઈને કરી ચૂંટણી કમિશનરની સંપૂર્ણ જવાબદારી છે। સ્ટેશનરીને પણ સીલ કરીને એને વેરીફાઈ કરવામાં આવે અને એના પછી એનું કામગીરી ઓપન કરવા આવે છે। બિલકુલ લેથાજીક લાગે છે મને, અને આ બધી જ વસ્તુ મને બહુ જ ખટકી છે। આજે મને બહુ સખત પીડા થઈ છે અને સખત દુઃખ પણ થયું છે। દિલગીરી સાથે હું કહી રહી છું કે આવું ન થવું જોઈએ અને જાણીબુજીને કરેલું આ કૃત્ય છે। મને પછાડવા માટે આજે 40 વર્ષે પ્રથમ વખત એક મહિલા પ્રમુખ પદમાં ઉભી રહી છે। એના કારણે તમારી તકલીફ દૂર થાય અને ચૂંટણી કમિશનરને જે આપે વાત કરી છે અથવા તો જે અધિકારી સાથે આપે વાત કરી છે તે આપની તકલીફ દૂર કરશે। આભાર અમારી સાથે વાત કરવા બદલ।